Hello everyone, this is Pradeep Sojitra and today we are going to see our unit 3 read 1 females for forestry. Forestry એટલે કે જંગલોનું જે સંવર્ધન કરવામાં આવે, જાળવણી કરવામાં આવે, ઉછેર કરવામાં આવે. એટલે કે જંગલને લગતી કાળજી લેવાનું જે કાર્ય હોય, that's called forestry. અને તેના માટે જે સ્ત્રીઓ ફિમેલ્સ કામ કરે છે તે બાબત આપણે અહીંયા જોવાની છે. એટલે કે ફોરેસ્ટ્રી માટે સ્ત્રીઓ કે જંગલોનું જે સંવર્ધન છે, જાળવણી છે, એ સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે એ બાબતે જોવાનું છે. હવે આ યુનિટની અંદર જે પહેલાના સમયમાં પોતાના સ્વાર્થ માટે લોકો દ્વારા જે વૃક્ષો કાપવામાં આવતા હતા, જેનાથી હિમાલયન પ્રદેશની અંદર ધીમે ધીમે જંગલો ખતમ થઈ રહ્યા હતા. તેના કારણે ત્યાંના જે સ્થાનિક લોકો હતા, જે લોકો આ ફોરેસ્ટ ઉપર નિર્ભર રહેતા હતા, જે લોકોનો આધાર, જેના જીવનનો આધાર આ જંગલો પર હતો, એ લોકો ની મુશ્કેલીઓમાં વધારો થાય છે જંગલો નાશ થવાના કારણે. તો હવે ત્યારની જે સરકાર છે તેને ઘણી વિનંતીઓ કરવામાં આવે છે, તેમ છતાં કોઈ અસર થતી નથી. ત્યારબાદ જે ત્યાંના સ્થિત લોકો છે, સ્થાનિક લોકો, તેમાં જે ખાસ કરીને સ્ત્રીઓ છે, સ્ત્રીઓ દ્વારા એવું નક્કી કરવામાં આવે છે કે આપણે જાતે જ આ ફોરેસ્ટનું સંવર્ધન કરવાનું છે, જાળવણી કરવાની છે અને રક્ષણ કરવાનું છે, અને કોઈ પણ દ્વારા એ વૃક્ષો કાપવા દેવાના નથી એવું ડિસાઈડ કરવામાં આવે છે, નક્કી કરવામાં આવે છે. અને ફાઇનલી તે બધા લોકો દ્વારા એનું સંવર્ધન કરવામાં આવે છે, જાળવણી કરવામાં આવે છે, ને જે જંગલનો નાશ થઈ ગયો હતો તે સમયમાં, એ ફરીથી એ જે જંગલ છે એ ફરીથી પહેલા જેવું જ એ હર્યું ભર્યું થઈ જાય છે. તો કઈ રીતે આ સ્ત્રીઓ છે એને સંઘર્ષ કરવો પડે છે આ જંગલનું સંવર્ધન કરવા માટે, જાળવણી કરવા માટે, અને કેમ આ સ્ત્રીઓને આ જંગલની જાળવણી કરવા માટે આગળ આવવું પડે છે, એ બાબતે આ યુનિટમાં જોવાનું છે. અને સાથે સાથે અહીંયા આપણે જે જંગલોને બચાવવા માટેની જે ચિપકો મુવમેન્ટ, ચિપકો આંદોલન જે કરવામાં આવ્યું હતું, એના પણ અમુક ભાગ અહીંયા આ યુનિટની અંદર લેવામાં આવ્યા છે. તો આપણે યુનિટની શરૂઆત કરીએ. પહેલા આપણે યુનિટને વધારે ક્લિયરલી, વધારે સ્પષ્ટ રીતે સમજી શકીએ એના માટે આપણે સૌથી પહેલા જોઈશું તેની ગ્લોસરીઝ. તો ગ્લોસરીઝ ની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપને જે વર્ડ આપવામાં આવ્યો છે એ વર્ડ છે સિગ્નિફિકન્ટ. સિગ્નિફિકન્ટ ધેટ મીન્સ ઇમ્પોર્ટન્ટ, મહત્વનું. પછી આપણે વર્ડ કીધો છે ફોડર. ફોડર એટલે ગુજરાતી ભાષામાં આપણે જોઈએ તો કે પ્રાણીઓ માટેનો ઘાસચારો. ડ્રાઈડ ફૂડ ફોર એનિમલ્સ. ડ્રાઈડ એટલે સૂકા, ફૂડ એટલે ભોજન, ફોર એનિમલ્સ પ્રાણીઓ માટેનું જે સૂકું ભોજન હોય, એટલે ઘાસચારો, અથવા તો આપણે કાઠિયાવાડી ભાષામાં અથવા તો જે ખેડૂતોની ભાષામાં જેને નીણ કહેવામાં આવે છે તે. ડોમેસ્ટિક. ડોમેસ્ટિક એટલે થાય સ્થાનિક, અથવા તો ઓફ ધી હોમ, અથવા તો હાઉસ હોલ્ડ, ઘરને લગતું, કે ઘરને લગતી જે બાબતો હોય એને ડોમેસ્ટિક કહેવાય. જેમ આપણે ડોમેસ્ટિક એનિમલ એવું નામ સાંભળ્યું હોય, બરાબર, એવા પ્રાણીઓ જે આપણે પ્રાણીઓને પાળી શકતા હોઈએ ઘરે. એટલે કે ડોમેસ્ટિક એટલે શું થાય તો કે હાઉસ હોલ્ડ, ઘરનું, એટ ધી હોમ એટલે કે ઓફ ધી હોમ એટલે ઘરની જે વસ્તુઓ હોય તે. હર્બ્સ. હર્બ્સ એટલે ઔષધિઓ થશે. કઈ કીધું લો ગ્રોવિંગ પ્લાન્ટ્સ યુઝડ ઇન મેડિસિન, કે જે નાના નાના છોડવાઓ હોય જેને મેડિસિનમાં જેનો ઉપયોગ કરવામાં આવતો હોય, દવા તરીકે, એને આપણે
ઔષધિ કહેવામાં આવે. એ દવા તરીકે જે પ્લાન્ટ્સ નો ઉપયોગ થાય છે એને કહેવામાં આવે છે હર્બ્સ. પછી કીધું છે કન્ઝપ્શન. કન્ઝપ્શન એટલે કે યુઝિંગ અપ એટલે ઉપયોગ, કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો, બરાબર, અથવા તો ઉપયોગ કરી નાખવો. કોઈ પણ વસ્તુ આપણે આપણી પાસે સ્ટોક કરેલો છે ને એમાંથી આપણે ઉપયોગ કરતા હોય ધીમે ધીમે, તેમાંથી જે ઉપયોગ થતો જાય છે એને કહેવામાં આવે કન્ઝપ્શન. પછી કીધું છે લેશ. લેશ એટલે મેક અ સડન મૂવમેન્ટ, એક અચાનક કોઈ હલનચલન થવી, અથવા તો કોઈ પૂર આવે ને જમીન ધોવાઈ જાય તો એ અચાનક જે ફેરફાર થયા ને એને કહેવામાં આવે લેશ. ધેન કીધું છે એક્સપ્લોઇટ. આમ એક્સપ્લોઇટ એટલે નાશ કરવો થાય. એવી જ રીતે અહીંયા યુનિટની અંદર આપણે જોવાનું છે યુઝ સેલ્ફિશલી. સ્વાર્થ માટે ઉપયોગ કરવો, કે પોતાના સ્વાર્થ માટે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે, બીજા કોઈને સારું થશે ખરાબ થશે બાબતે વિચારવામાં ન આવે, એવી રીતે ઉપયોગ કરવામાં આવે છે અને કહેવામાં આવ્યું છે એક્સપ્લોઇટ. પછી કીધું છે કોન્ટ્રાડિક્શન. કોન્ટ્રાડિક્શન એટલે ડિનાયલ, નામંજૂરી, કે મંજૂર ન હોવું, કોઈ બાબત આપણે સ્વીકાર ન હોવી, અસ્વીકાર્ય કહી શકાય અથવા નામંજૂર કહી શકાય, ડિનાયલ. પછી કીધું છે રેસિસ્ટન્સ. રેસિસ્ટન્સ એટલે ડિઝાયર ટુ અપોઝ. અપોઝ એટલે વિરોધ કરવો, વિરોધ કરવાની ઈચ્છા એટલે વિરોધ કરવો. રેસિસ્ટન્સ એટલે વિરોધ થાય, બરાબર, અથવા તો અવરોધ પણ કહી શકાય, કે કોઈ કાર્યમાં વચ્ચે આવવું એટલે કે કોઈ કાર્ય થવાનું છે એનો વિરોધ કરવામાં આવે, ધેટ્સ કોલ્ડ રેસિસ્ટન્સ. એટલે વિરોધ પણ કહી શકાય અથવા તો અવરોધ પણ કહી શકાય. પછી કીધું છે અપ્રેઝિવ. અપ્રેઝિવ ધેટ મીન્સ અનજસ્ટ. અનજસ્ટ એટલે અન્યાયી, અન્યાયી, બરાબર, કે જેમાં ન્યાય કરવામાં ન આવતો હોય તેવો અનજસ્ટ એટલે કે અપ્રેઝિવ. પછી કીધું છે એમ્બ્રેસિંગ. એમ્બ્રેસિંગ એટલે ગળે લગાવવું અથવા તો વીંટળાઈ જવું. કવરિંગ બાય પુટિંગ આર્મ્સ અરાઉન્ડ, કે આપણા હાથ આમ કવર કરી લેવા, એટલે ગળે લગાવીએ એટલે કે આપણા આમ હાથ બાજુઓ છે એને ફરતી કોર વીંટળાવી લઈએ છીએ, એને કહેવાય એમ્બ્રેસિંગ, ગળે લગાવવું, બરાબર. પછી કીધું છે સો. સો એટલે કે કરવત થાય, કરવત. ટૂલ વિથ અ zigzag as for cutting woods. વૃક્ષો કાપવા માટે એ zigzag as એટલે ધાર વાળું એક હથિયાર, બરાબર, એટલે આપણે કરવત કહીએ છીએ, જે લાકડા કાપવામાં જેનો ઉપયોગ કરવામાં આવે ને એને કહેવામાં આવે સો. પછી કીધું છે ફેલ. અહીંયા ફેલ એ ફોલ નું V2 છે, ભૂતકાળનું રૂપ. ફેલ એટલે પડી જવું. એટલે અહીંયા વાત થશે કટ એટલે કાપવાની. એટલે વૃક્ષો પડી જાય તો ક્યારે પડી જાય, તો કે કાપી નાખવામાં આવે ત્યારે જે વૃક્ષો પડવાની ક્રિયા છે અહીંયા, એટલે ફેલ એટલે કાપી નાખવું એવું થશે. પછી કીધું છે ડિગ્રેડિડ. ડિગ્રેડિડ એટલે રિડ્યુસ, ઘટાડો થવો, બરાબર. જે વસ્તુ છે એમાં પ્રગતિમાં કે ઉછેરમાં જેમાં ઘટાડો થાય એને કહેવાય ડિગ્રેડિડ, એટલે રિડ્યુસ, ઘટાડો થવો. રીઅફોરેસ્ટ. રીઅફોરેસ્ટ એટલે રીપ્લાન્ટ, પુનઃ વનીકરણ કરવું. રીપ્લાન્ટ વિથ ફોરેસ્ટ ટ્રીઝ એટલે વૃક્ષોના જંગલના જે વૃક્ષો છે એને રીપ્લાન્ટ કરવામાં આવે, ફરીથી વાવવામાં આવે, એટલે કે પુનઃ વનીકરણ કરવું એમ, બરાબર. વનીકરણ કરવું અથવા તો રીઅફોરેસ્ટ એટલે પુનઃ વનીકરણ કરવું એમ પણ કહી શકાય. એટલે ફરીથી જંગલને ઉગાડવામાં આવે, એ જંગલમાં જે વૃક્ષો હોય એ જ વૃક્ષો વાવીને, બરાબર, એને કહેવામાં આવે રીઅફોરેસ્ટ. પછી કીધું છે સ્કેર્સિટી. સ્કેર્સિટી એટલે કે શોર્ટેજ, અછત, તંગી, કે જે પણ વસ્તુ આપણી પાસે અછત હોય, ઓછી હોય, ધેટ્સ કોલ્ડ સ્કેર્સિટી ઓર શોર્ટેજ. કમ ફોરવર્ડ. કમ ફોરવર્ડ ધેટ મીન્સ ટેક ઇનિશિયેટિવ, પહેલ કરવી અથવા તો આગળ આવવું, કે કોઈ સેવાનું કાર્ય કરવા માટે, કોઈ પણ લોકોને લાભ થાય એવા કાર્ય કરવા માટે આપણે કહીએ કે તેઓ આગળ આવ્યા અથવા તો તેઓએ સેવા કરવાની પહેલ કરી, એને કહેવામાં આવે કમ ફોરવર્ડ અથવા ટેક ઇનિશિયેટિવ, પહેલ કરવી અથવા તો આગળ આવવું.
પછી કીધું છે કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશન એટલે આપણે કહીએ બંધારણ, બરાબર. આપણું બંધારણ જે છે લેખિત સ્વરૂપમાં, રિટન ફોર્મ ઓફ ધ સિસ્ટમ ઓફ લોઝ, કે કાયદાઓની જે સિસ્ટમ છે, પ્રણાલી છે, એ લખાણમાં હોય એટલે આપણે જે બંધારણ કહીએ, બરોબર. આપણું ભારતનું જે બંધારણ છે બંધારણ જ કોન્સ્ટિટ્યુશન એટલે. પછી કીધું છે કમ્પેન્સેશન. કમ્પેન્શન એટલે કે પીટી અથવા તો સિમ્પથી, સહાનુભૂતિ રાખવી અથવા તો દયા દર્શાવવી, કમ્પેન્શન. પછી કીધું છે ઓર્ગેનિઝમ. ઓર્ગેનિઝમ એટલે જીવંત થાય, સજીવ થાય, લિવિંગ થિંગ્સ, સજીવો, બરોબર. પછી કીધું છે કન્ફ્લિક્ટ. કન્ફ્લિક્ટ એટલે ફાઇટ, સ્ટ્રગલ, ફાઇટ અથવા સ્ટ્રગલ, સંઘર્ષ અથવા લડાઈ, બરાબર. જે મુશ્કેલીઓનો સામનો આપણે કરવો પડે તો આપણે જે મુશ્કેલીઓ આવતી હોય ધેટ્સ કોલ્ડ કન્ફ્લિક્ટ. તો એ જે સંઘર્ષ કરવામાં આવે એ સંઘર્ષ એટલે કન્ફ્લિક્ટ. ઇન્ડિજિનિયસ. ઇન્ડિજિનિયસ એટલે કે બિલોંગ ટુ નેટિવ, વતનનું જ હોય. ઇન્ડિજિનિયસ એટલે વતનનું, સ્થાનિક હોય તેવું, પોતાના દેશનું જ હોય, પોતાને વિસ્તારનું જ હોય તેવું. ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા થાય, સ્ટ્રેન્થ, પાવર, શક્તિ અથવા સત્તા, બરોબર. આપણી અંદર જે તાકાત રહેલી હોય તો ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા થાય. વિજિલન્ટ. વિજિલન્ટ એટલે વોચફુલ. વોચફુલ રહેવું એટલે કે સાવચેત રહેવું, બરાબર. સાવચેત રહેવું એટલે અલર્ટ રહેવું એમ પણ કહી શકાય, કે જે વસ્તુ થાય છે કે એના પર ધ્યાન રાખવું, એટલે કે વિજિલન્ટ અથવા તો વોચફુલ એટલે સાવચેત રહેવું, અલર્ટ રહેવું, બરાબર. તો આ હતી આપણી ગ્લોસરીઝ. હવે આપણે જોઈએ તેનો યુનિટ. તો સૌથી પહેલા આપણે યુનિટમાં જે શરૂઆત હવે કરીએ છીએ એની અંદર ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એટલે કે વનના સંવર્ધન માટે, જંગલોના સંવર્ધન માટે, ઉછેર માટે સ્ત્રીઓ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે એ બાબતે આપણે જોવાનું છે. then let's start. since time began, કે ઘણા સમયથી, the natural broad lived forest. નેચરલ કુદરતી, બ્રોડ એટલે પહોળા, લીવડ એટલે પાંદડા વાળું, ફોરેસ્ટ એટલે જંગલો, કે પહોળા પાંદડા વાળા જે જંગલો છે એટલે કે જે વૃક્ષો છે એના પાંદડાઓ ખૂબ જ મોટા છે. ઓફ ધ હિમાલયાસ. આ વાત થાય છે હિમાલયના જંગલોની, કે હિમાલયના જે પહોળા પાંદડા વાળા જંગલો છે have played a significant role. significant એટલે મહત્વનો, રોલ એટલે ભાગ ભજવવો, બરાબર. કે એક મહત્વનો ભાગ ભજવે છે. જેમાં in the life of the people of ઉત્તર પ્રદેશ, કે ઉત્તર પ્રદેશના જે લોકો છે એના જીવનમાં એક મહત્વનો ભાગ ભજવે છે, જે હિમાલયના બ્રોડ લીવડ ફોરેસ્ટ છે તે. એટલે કે વર્ષો પહેલાની વાત છે, જ્યારે જંગલો પર લોકો આધારિત હતા, તો ત્યારે આજે ઉત્તર પ્રદેશના જે લોકો છે એ એના જીવનમાં આ હિમાલયના જે જંગલો છે મહત્વનો ભાગ ભજવતા હતા. ઇનફેક્ટ, હકીકતમાં, ધી ફોરેસ્ટ આર ધી ફાઉન્ડેશન, કે ફોરેસ્ટ છે પાયો હતો, ઓફ ધી વોલ ઇકોનોમી. વોલ ઇકોનોમી એટલે આખું અર્થતંત્ર, આખા અર્થતંત્રનો ફાઉન્ડેશન એટલે પાયો હતા આ જંગલો. ઓફ ધ હિલ વિલેજીસ. હિલ વિલેજીસ એટલે પર્વતીય વિસ્તારમાં જે ગામડાઓ આવેલા હતા, બરોબર છે, એની આખી ઇકોનોમીનો પાયો કોણ હતા? જંગલો હતા. એટલે કે ટૂંકમાં જે પણ ઇકોનોમી એટલે પૈસાની જે આવક હોય, જાવક હોય, પૈસા જે બી જનરેટ થતા હતા, બરોબર, એ કમાણી થતી હતી કે વેસ્ટ જતા હતા કે વપરાઈ જતા હતા, ટૂંકમાં જે બી હોય, એટલે આખી ઇકોનોમી શેના ઉપર ડિપેન્ડેડ હતી? ફોરેસ્ટ ઉપર, જંગલો ઉપર. એટલે લોકો સંપૂર્ણ રીતે ફાઇનાન્શિયલ રીતે જંગલો ઉપર આધારિત હતા. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, કે લીલા પાંદડાઓ અને ઘાસ. ફોર એક્ઝામ્પલ, જેમ કે પ્રોવાઇડ ફોડર ફોર ધી એનિમલ્સ, કે એનિમલ્સ માટે ઘાસચારો પૂરા પાડતા હતા, જે પાંદડાઓ છે ને ઘાસ છે તે. હુઝ ડંગ, જેનું ડંગ, ડંગ એટલે કે છાણ, ગોબર, બરાબર, જેનું છાણ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર,
જેનો ઉપયોગ ફર્ટિલાઇઝર એટલે ખાતર તરીકે થતો હતો ફોર ધી ક્રોપલેન્ડ્સ એટલે કે ખેતરોની અંદર. તો કઈ રીતે અહીંયા હોલ ઇકોનોમી છે તો એ દર્શાવવામાં એવું તેમ કે સૂકા આ પાંદડાઓ છે, લીલા પાંદડાઓ અને ઘાસ છે, તે પ્રાણીઓને ઘાસચારો આપતું હતું અને જેનું છાણ હોય એ ફર્ટિલાઇઝર તરીકે, ખાતર તરીકે ખેતરમાં ઉપયોગ થતું હતું. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ, સૂકી ડાળીઓ અને તણખલાઓ. ટ્વિગ્સ એટલે તણખલા થાય, નાની ડાળીઓ, ખૂબ જ નાની ડાળીઓ હોય તે, અને બ્રાન્ચીસ એટલે ડાળીઓ જે વૃક્ષોની હોય છે તે. આર ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ, કે આ જે લાકડાઓ છે, આ ડાળીઓ છે, સૂકી ડાળીઓ, આર ધી ઓનલી સોર્સ, એક જ માત્ર સ્ત્રોત હતો ઓફ ધી ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ, કે સ્થાનિક કુકિંગ ફ્યુઅલ, કુકિંગ એટલે રસોઈ માટેનું, ફ્યુઅલ એટલે ઈંધણ, બળતણ, કે કુકિંગ માટેનું બળતણ તરીકે માત્ર આ જે સૂકા લાકડાઓ છે તેનો ઉપયોગ થતો હતો. હાલના સમયમાં આપણે એલપીજી નો ઉપયોગ કરીએ છીએ કુકિંગ ફ્યુઅલ તરીકે, અથવા તો ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ કરીએ છીએ ફ્યુઅલ તરીકે. તો ત્યારના સમયમાં આપણે ખ્યાલ છે તેમ જે ચૂલાઓ જગાવવામાં આવતા હતા તેમાં લાકડાનો ઉપયોગ થતો હોય, એટલે કુકિંગ ફ્યુઅલ તરીકે પણ આ ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ એટલે કે ડાળીઓનો ઉપયોગ થતો હતો. ધી ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઇડ લાર્જ સપ્લાયસ. પ્રોવાઇડ એટલે પૂરું પાડવું, લાર્જ સપ્લાયસ એટલે મોટા જથ્થામાં. ફ્રૂટ્સ પૂરા પાડતા હતા. એડિબલ નટ્સ, ખાવાલાયક જે અખરોટ હોય કે પછી સૂકા મેવા હોય તે પૂરા પાડતા હતા. ફાઈબર્સ એટલે રેસાઓ પૂરા પાડતા હતા. હર્બ્સ એટલે કે ઔષધિઓ પૂરી પાડતી હતી ફોર લોકલ કન્ઝપ્શન, સ્થાનિક વપરાશ માટે, કે સ્થાનિક વપરાશ માટે જંગલો છે એ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઈબર્સ, હર્બ્સ એટલે વનસ્પતિઓ વગેરે વસ્તુઓ પૂરી પાડતા હતા. તો આ રીતે આ જે જંગલો છે એના પર આ જે ઉત્તર પ્રદેશ છે એની હોલ ઇકોનોમી ડિપેન્ડન્ટ રહેતી હતી, કારણ કે બધી જ વસ્તુઓ, એના પછી ખાવાની વસ્તુઓથી લઈને બધી જ વસ્તુઓ તેના પર ડિપેન્ડ રહેતી હતી. તો આ રીતે આ જે હોલ ઇકોનોમી છે ઉત્તર પ્રદેશની તે તેના ઉપર ડિપેન્ડ હતી. ફોરેસ્ટ બ્રેક એટલે તોડવું થાય. ધ ફ્લો એટલે પ્રવાહ ઓફ અ સિઝનલ રેનફોલ, કે જે સિઝનલ રેનફોલ થાય છે, વરસાદ આવે છે, એના પ્રવાહને પણ રોકે છે. that lashes the slope of this mountain range, કે જે આ માઉન્ટેન રેન્જ ઉપર, માઉન્ટેન આ જે પર્વત શ્રેણી ઉપરથી જે સ્લોપ એટલે ઢાળમાં જે ધસમસતો પ્રવાહ ધસી આવે છે, ઝડપથી આવે છે, એ રેનફોલ જે સિઝનલ રેનફોલ છે એના ફ્લો એટલે પ્રવાહને શું કરે છે, રોકે છે. એવરી યર, દર વર્ષે, ડ્યુરિંગ ધી મોન્સૂન, ચોમાસા દરમિયાન. એટલે ચોમાસા દરમિયાન માઉન્ટેન ઉપરથી પર્વત પરથી જે ઝડપથી પાણીનો પ્રવાહ આવતો હોય ઢાળમાં, એ પ્રવાહને પણ શું કરે છે, રોકે છે. ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ, અને આ જે વૃક્ષો છે એ શું કરે છે, ઝરણું તૈયાર કરે છે. સ્પ્રિંગ એટલે અહીંયા ઝરણું થશે, બરાબર, એટલે કે પાણીનો પ્રવાહ બધો એક સાથે નથી વહી જવાનો, ધીમે ધીમે આવવાનો છે, એટલે એના કારણે શું થશે, ઝરણું તૈયાર થશે. એન એવર ફ્લોઈંગ સ્ટ્રીમ, એવર ફ્લોઈંગ એટલે હંમેશા વહેતું, એટલે કે બારે માસ વહેતું એક ઝરણું બનાવશે. વિચ જે આર વાઇટલ, જે મહત્વનું છે, ફોર ધી માઉન્ટેન પીપલ, જે માઉન્ટેનના લોકો માટે મહત્વનું છે, એન્ડ ધેર એનિમલ્સ, અને તેના પ્રાણીઓ માટે મહત્વનું છે, ડ્યુરિંગ ધી હોટ સમર મંથ્સ, ઉનાળાના જે મહિનાઓ હોય, ગરમીના મહિનાઓ, એમાં માઉન્ટેનના લોકો માટે અને પ્રાણીઓ માટે મહત્વનું છે. એટલે કે ઉપરથી બધું પાણી એક સાથે નથી જતું રહેતું, ધીમે ધીમે જાય છે, એના કારણે પાણીનું ઝરણું બને છે. એ પાણીનું ઝરણું બને છે જેથી કરીને ત્યાંના જે લોકો છે, ત્યાંના જે પ્રાણીઓ છે, એને આ ગરમીમાં, ઉનાળાની જે ગરમી છે એ ગરમીની અંદર એને ખૂબ જ મદદરૂપ થાય છે. એટલે આ રીતે એ રેનફોલની અંદર, મોન્સૂનની અંદર ઉપયોગી છે. એક તો જે પ્રવાહ છે એ પ્રવાહને રોકે છે, એના પ્રવાહને તોડે છે, અને બીજું એક ઝરણું તૈયાર કરે છે આ વૃક્ષો છે જંગલના તે, કે જેથી કરીને ઉનાળામાં પણ તે લોકોને તકલીફ પડે નહીં.
ફોર મેની યર્સ, ઘણા વર્ષોથી, however તેમ છતાં, large areas of this rich forest resources are getting destroyed. કે લાર્જ એરિયા ઓફ ધીસ રીચ ફોરેસ્ટ, રીચ એટલે સમૃદ્ધ, ફોરેસ્ટ એટલે જંગલના મોટા વિસ્તારના જે સ્ત્રોતો છે, રિસોર્સિસ છે, આર ગેટિંગ ડિસ્ટ્રોયડ એટલે તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. કે ઘણા વર્ષોથી આ જે જંગલોના મોટા સમૃદ્ધ જંગલના જે રિસોર્સિસ છે, જે સ્ત્રોતો છે, એનો નાશ કરવામાં આવી રહ્યો છે. એટલે કે આ જે જંગલોમાં જે વૃક્ષો છે, એ જેટલા પણ સ્ત્રોતો છે, એનો નાશ કરવામાં આવી રહ્યો છે. ફોર એક્ઝામ્પલ, જેમ કે ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ, કે જે તેહરી ગઢવાલના જે જંગલો છે, વર એક્સપ્લોઇટેડ, જેનો નાશ કરવામાં આવ્યો, ટુ સપ્લાય ટિમ્બર. ટિમ્બર એટલે ધેટ મીન્સ ઇમારતી લાકડું. ઇમારતી લાકડું એટલે કે જેનો ઉપયોગ મકાન બનાવવા માટે, રેલવે ટ્રેક બનાવવા માટે, ફર્નિચર બનાવવા માટે, બારી બારણા દરવાજા બનાવવા માટે થતો હોય, એવા લાકડાને કહેવામાં આવે ટિમ્બર એટલે કે ઇમારતી લાકડું. તો જેમ કે અહીંયા ધીમે ધીમે કીધું કે ડિસ્ટ્રોય કરવામાં આવે છે, તો એનું એક્ઝામ્પલ આપ્યું છે, ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર, કે ઇમારતી લાકડાને સપ્લાય કરવા માટે તેહરી ગઢવાલના જંગલને એક્સપ્લોઇટ કરી નાખવામાં આવ્યું, નાશ કરી નાખવામાં આવ્યો. તો કે શેના માટે ટિમ્બર સપ્લાય થતું હતું? ફોર ધી એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક્સ ઇન ધ પ્લેન્સ. પ્લેન્સ એટલે જે સપાટ જમીન છે એની અંદર રેલવે નેટવર્ક જે છે એને એક્સપાન્ડ કરવા માટે, એને વધારવા માટે, એટલે કે રેલવેના ટ્રેક બનાવવાના છે, પાટાઓ બનાવવાના છે, એના માટે જે ટિમ્બર એટલે ઇમારતી લાકડું સપ્લાય કરવા માટે આ તેહરી ગઢવાલના જંગલોનો નાશ કરવામાં આવી રહ્યો છે. એટલે કે તેના વૃક્ષો છે કાપી નાખવામાં આવી રહ્યા છે આ રેલવે નેટવર્ક બનાવવા માટે. તો રેલવે નેટવર્ક તો આગળ વધી રહ્યું છે, પણ ત્યાંના જે જંગલો છે એ કપાઈ રહ્યા છે, અને સાથે સાથે જંગલો કપાશે એટલે ત્યાંના સ્થાનિક લોકોની આ જે જરૂરિયાત છે, બરાબર છે, બળતણની હોય કે ઘાસચારાની હોય, એ ઓછી થઈ રહી છે. પછી કીધું રેલવે નેટવર્ક બનાવવા માટે. બીજું શું કીધું છે અહીંયા? યુરોપિયન્સ એટલે યુરોપના લોકો ઇન મસૂરી, કે મસૂરીની અંદર વોન્ટેડ કલ્ટિવેશન. કલ્ટિવેશન એટલે ખેતી કરવી છે, તો ખેતી કરવા માટે જમીનની જરૂર પડે, તો એના માટે વૃક્ષો કાપી નાખવામાં આવે જમીન તૈયાર કરવા માટે. કે વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ, કે નવા ફૂડ ક્રોપ, એક નવો ખાવા માટેનો એક પાક વાવવા માટે, કે તેની ખેતી કરવા માટે યુરોપિયન દ્વારા શું કરવામાં આવી રહ્યું છે? જંગલનો નાશ કરવામાં આવી રહ્યો છે. જેમ કે પોટેટોઝ ધેટ મીન્સ બટેકા, કે બટેકા છે એના જેવો પાક તૈયાર કરવા માટે આ યુરોપિયન છે મસૂરીમાં કલ્ટિવેશન કરવા માંગે છે, ખેતી કરવા માંગે છે. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ, કે જે ઓક ફોરેસ્ટ છે, ઓક એ વૃક્ષનું નામ છે, કે જે જંગલોમાં ઓકના વૃક્ષો આવેલા છે, એ જંગલોનો પણ નાશ કરવામાં આવી રહ્યો છે મસૂરીની અંદર યુરોપિયન લોકો દ્વારા. શું કામ? કારણ કે તેને આ પોટેટો જેવા ફૂડ ક્રોપની કલ્ટિવેશન કરવી છે, ખેતી કરવી છે. There is a clearly contradiction between the village people's basic need, કે ગામના લોકોની જે સામાન્ય જરૂરિયાતો છે તેમાં, and the requirement of the state to earn money, અને રાજ્યને રૂપિયા કમાવા માટેની જરૂરિયાત છે. બંને વચ્ચે ક્લિયરલી કોન્ટ્રાડિક્શન છે, વિરોધાભાસ છે, બરાબર, અવરોધ છે. કે લોકોને જંગલો થ્રુ શું કરવું છે? પોતાની સામાન્ય જરૂરિયાતો પૂરી પાડવી છે, જ્યારે સ્ટેટ ગવર્મેન્ટને શું કરવું છે? પૈસા કમાવા છે. તો બંને વચ્ચે છે કોન્ટ્રાડિક્શન છે, વિરોધાભાસ છે, અવરોધ છે, બરાબર. રૂપિયા કમાવા, એકને રૂપિયા કમાવાના છે ને એકને પોતાની જરૂરિયાતો ઊભી કરવાની છે. ઇન 1930, 1930માં ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ, કે તેહરી ગઢવાલના લોકોએ began, શરૂ કરી, a non cooperation movement. નોન કોઓપરેશન મુવમેન્ટ એટલે કે
સહકારી આંદોલન કે સહકાર ન આપવો એવું આંદોલન શરૂ કર્યું, જેનું નામ આપવામાં આવ્યું સત્યાગ્રહ. અ ફોર્મ ઓફ, એક પ્રકાર છે પીસફુલ રેસિસ્ટન્સ, શાંતિમય વિરોધ કરવો, ટુ ઓબ્ટેન જસ્ટિસ, ઓબ્ટેન એટલે મેળવવું, જસ્ટિસ એટલે ન્યાય, કે ન્યાય મેળવવા માટે શાંતિથી જે વિરોધ કરવામાં આવે તેનો એક પ્રકાર એટલે સત્યાગ્રહ. ઇન અપોઝિશન, ની વિરુદ્ધમાં, ટુ ધ અપ્રેસિવ ફોરેસ્ટ લો, કે જે જંગલના જે કાનૂનો છે, અનજસ્ટ કે અન્યાયી જે કાયદાઓ છે એની વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે પીસફુલ જે રેસિસ્ટન્સ કરવામાં આવે છે, જેનું નામ આપવામાં આવ્યું છે સત્યાગ્રહ. એક અસહકારી આંદોલન, નોન કોઓપરેશન મુવમેન્ટ શરૂ કરવામાં આવ્યું. શેના માટે? ટુ ઓબ્ટેન જસ્ટિસ, ન્યાય મેળવવા માટે. ઇન ધ અપોઝિશન, અપોઝિશન એટલે વિરુદ્ધમાં, ટુ ધ અપ્રેસિવ ફોરેસ્ટ લો, કે જે આ અન્યાયી જે કાયદાઓ છે ફોરેસ્ટના લોઝ એટલે કાયદાઓ, એની વિરુદ્ધમાં એક સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું તેહરી ગઢવાલના લોકોએ 1930માં. ઇન ધેટ યર, તે વર્ષમાં, અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ, ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા. ઇન તિલરી, તિલરીની અંદર ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા બાય ધી આર્મ ફોર્સિસ. આર્મ ફોર્સિસ એટલે હથિયારધારી સૈનિકો દ્વારા. ઓફ ધી કિંગડમ ઓફ તેહરી ગઢવાલ, તેહરી ગઢવાલ રાજ્યના. આર્મ ફોર્સિસ એટલે હથિયારધારી સૈનિકો દ્વારા તિલરીની અંદર ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા. વેન દે ફોર્મ ઓફ પ્રોટેસ્ટ મીટિંગ, કે જ્યારે તેઓએ પ્રોટેસ્ટ વિરોધ માટેની મીટિંગ રાખી હતી અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, કે જે ફોરેસ્ટની જે લોકોની પોલિસી છે, બરાબર છે, એ લોકો જે રીતે કામ કરે છે એની વિરુદ્ધમાં વિરોધ કરવા માટેની એક મીટિંગ રાખી હતી, ત્યારે તે લોકોને ઘણા બધા લોકોને આ આર્મ ફોર્સિસ દ્વારા, હથિયારધારી સૈનિકો દ્વારા આ તેહરી ગઢવાલના કિંગડમ છે એટલે કે રાજ્ય છે ત્યાંના હથિયારધારી સૈનિકો દ્વારા ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા. વેન દે ફોર્મ ઓફ પ્રોટેસ્ટ મીટિંગ, કે જ્યારે તેઓએ વિરોધ કરવા માટે એક મીટિંગ રાખી હતી અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધમાં, ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસીની વિરુદ્ધમાં, કે જ્યારે તેઓએ મીટિંગ રાખી ત્યારે ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા હતા. હવે અહીંયા આપને કહેવામાં આવ્યું છે કે લુક એટ ધ પિક્ચર, વોટ ડુ યુ નોટિસ, કે ચિત્રમાં જુઓ શું નોટિસ થાય છે. તો ચિત્ર આપને અહીંયા આપેલું છે. શું નોટિસ થાય છે આની અંદર એ જોવાનું છે. તો પેલા જોઈએ આપણે શું દેખાઈ રહ્યું છે તે જોઈ લઈએ, બરોબર. ચિત્રની અંદર તો કે વૃક્ષો છે, ઓકે. પછી ગામના લોકો અથવા તો જે બી ત્યાંના વસવાટીઓ છે, સ્ત્રીઓ છે, પુરુષો છે, બાળકો છે, બધા શું કરી ગયા છે? એમ્બ્રેન્સ કરી ગયા છે, ગળે લગાવી ગયા છે, વીંટળાઈ ગયા છે વૃક્ષોને. અને બે વ્યક્તિ ઉભા છે, એના હાથમાં સો એટલે કરવત છે, જે આપણે ગ્લોસરીમાં જોયું, વૃક્ષો કાપવા માટેની કરવત છે. તો કરવત લઈને શું કામ આવ્યા હશે? વૃક્ષો કાપવા માટે આવ્યા હોય એવું લાગે છે. બીજું, આ લોકો વૃક્ષોને વીંટળાઈ ગયા છે, એનો મતલબ એ શું કરવા માંગે છે? એ આ વૃક્ષો છે તેને કપાવા દેવા ઈચ્છતા નથી, બરોબર. આ રીતનું આપણે આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે. વૃક્ષો છે, લોકો વૃક્ષોને વીંટળાઈ ગયા છે, બે વ્યક્તિઓ હાથમાં સો એટલે કે કરવત લઈને આવ્યા છે વૃક્ષો કાપવા માટે, પણ પેલા લોકો વૃક્ષને વીંટળાઈ ગયા છે, બરોબર. એ લોકો ઈચ્છતા નથી કે વૃક્ષો કપાય. તો હવે જોઈએ પેરેગ્રાફ ની અંદર, બરોબર. તો જુઓ, આપણે જે જોયું તે જ દેખાશે કે there are some men, women and children, એમાં કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો છે. embracing the trees, કે જેઓ આ ટ્રીઝ ને વળગી ગયા છે અથવા તો વીંટળાઈ ગયા છે અથવા તો ગળે લગાવી દીધા છે. એમ્બ્રેસ એટલે વીંટળાઈ જવું, ગળે લગાવવું. the two men, બે પુરુષો, where are with saws, કે બે પુરુષો ત્યાં saws સાથે છે, in their hands, તેઓના હાથમાં saws એટલે કરવત છે. they want to cut down the trees, કે તેઓ વૃક્ષો કાપવા ઈચ્છે છે. but પરંતુ the people are protecting them, પરંતુ લોકો છે
એ તેઓનું રક્ષણ કરી રહ્યા છે, વૃક્ષોને બચાવી રહ્યા છે. They do not allow them. તેઓ તેને પરવાનગી આપતા નથી to do any harm, કે કોઈ પણ નુકસાની કરવા માટેની પરવાનગી અથવા તો નુકસાન પહોંચાડવા દેતા નથી to the trees, વૃક્ષોને, as કારણ કે they are emotionally attached to them, કારણ કે તે લાગણીથી attach એટલે જોડાયેલા છે, to them એટલે વૃક્ષો સાથે, કે તેઓ વૃક્ષો સાથે લાગણીથી જોડાયેલા છે, એટલા માટે તેઓ તેને કોઈ પણ હાનિ પહોંચાડવા દેવા માંગતા નથી. It was Chipko movement to save the forest. એનું નામ છે ચિપકો મુવમેન્ટ, જંગલોને બચાવવા માટે. આપણે જે એડવાન્સમાં મેં તમને કીધું હતું કે ચિપકો મુવમેન્ટની પણ વાત થશે, બરાબર? કે ચિપકો મુવમેન્ટ એટલે કે તેમાં વૃક્ષો શું થાય છે, ચોટી જાય, સોરી, આ જે લોકો છે વૃક્ષો સાથે ચોટી જાય છે. ટુ સેવ ધી ફોરેસ્ટ, જંગલોને બચાવવા માટે. ધ મુવમેન્ટ સેવ્ડ ધી ગ્રીન ફોરેસ્ટ, કે જે મુવમેન્ટ છે, આંદોલન છે, મુવમેન્ટ એટલે આંદોલન, સેવ્ડ એટલે આ આંદોલનને બચાવ્યું, ગ્રીન ફોરેસ્ટ, આ લીલા જંગલોને બચાવ્યા, એન્ડ પ્રોટેક્ટેડ ધી એન્વાયરમેન્ટ, અને એન્વાયરમેન્ટને પણ બચાવ્યું. એટલે કે આ આંદોલન દ્વારા લીલા જંગલો તો બચી જાય છે, પણ સાથે સાથે આપણા એન્વાયરમેન્ટ એટલે આપણા પર્યાવરણને પણ પ્રોટેક્ટ કરે છે, રક્ષણ આપે છે. તો આપણે આ વિડીયો લેક્ચરની અંદર યુનિટ અહીંયા સુધી રાખીશું. એના પછીનો જે લેક્ચર છે એ નેક્સ્ટ આગળનો યુનિટ છે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.